ભરૂચ તાલુકાના ત્રાલસી ગામે રહેતા મનહરસિંહ નાગજી બાવા પરમારના ઘરમાં 5 દિવસ પહેલા ₹5 લાખ ઉપરાંતની મત્તાની થયેલી ચોરીના ગુનામાં મનહરસિંહ પરમારના પુત્ર સિદ્ધરાજસિંહના મિત્રએ જ ચોરી કરી હોવાનો બહાર આવતા પોલીસે તેની અટક કરી મુદ્દામાલ કબજે કર્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર દેરોલ ગામે રહેતા મનહરસિંહ નાગજીભાઈ બાવા પરમાર 7 માર્ચના રોજ તેમના પત્ની બીમાર હોઈ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા। ઘરે તેમનો 17 વર્ષીય પુત્ર સિદ્ધરાજ એકલો જ રોકાયો હતો। સિદ્ધરાજસિંહને સમય દરમિયાન ત્રાલસી ગામે રહેતા અને તેના મિત્ર નિકુંજ રમણભાઈ પટેલને ત્યાં રોકાયો હતો। દરમિયાન 12-13 માર્ચની રાત્રિએ મનહરસિંહને ત્યાં ચોરી થઈ હતી, જેમાં તસ્કરે મકાનનું મુખ્ય દરવાજાનું અને અંદરના દરવાજાનું તાળું ખોલી અટકાળું તાળું કાપી ઘરમાં ઘૂસી તિજોરી અને કબાટમાંથી સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા મળી કુલ ₹5,22,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મનહરસિંહ પરમારે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે ડીવાયએસપી કૌશિક પંડ્યાએ માર્ગદર્શનમાં તાલુકા પોલીસ મથકના પીઆઈ BR ગોહિલે તપાસ હાથ ધરી છે। ચોરી કરવામાં દરવાજામાં નકુચાને સહેજ પણ નુકસાન થયેલું ન જણાતા પોલીસે કોઈ જાણ ભેદુએ જ ડુપ્લિકેટ ચાવી બનાવી અથવા તાળું કાપી ઘરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હોવાનું અનુમાન લગાવી તે દિશામાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન સિદ્ધરાજસિંહના મિત્ર નિકુંજ પટેલ શકના દાયરામાં આવતા પોલીસે તેની અટકાયત કરી આકરી પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો। નિકુંજ પટેલે મનહરસિંહ પરમારના ઘરમાં ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે નિકુંજ પટેલ સામે આકરા પગલાં ભરી તેની સામે સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી 67,000 મળી કુલ 4,67,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો। ગઈ તારીખ 12/13/2015ના રોજ ભરૂચ તાલુકાના દેરોલ ગામે મનહરસિંહ નાગજીભાઈ બાવાને ત્યાં એક ઘરફોડ ચોરી થયેલી, જે લગભગ 5,22,000ની હતી। આ ઘરફોડ ચોરીની તપાસ ભરૂચ તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ સતત ખંત અને મહેનતપૂર્વક કરી અને તેને શોધી કાઢેલ છે અને આ 5,22,000ના મુદ્દામાલ પૈકી લગભગ 4,67,000નો મુદ્દામાલ તેઓએ રિકવર કરેલો છે। આ ગુનાના કામે એક આરોપી નિકુંજ રમણભાઈ પટેલને પણ અટક કરવામાં આવેલા છે। પોલીસ તપાસ ચાલુ છે, બાકીનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવશે। આ સિવાય અન્ય કોઈ ઘરફોડ ચોરીમાં આ આરોપી સંડોવાયો છે કે કેમ તે બાબતે પણ તપાસ કરી અને ગુનાઓ વધુ શોધવામાં આવશે। આરોપી જે છે તે જે ફરિયાદી છે એના દીકરાનો મિત્ર છે અને તેનો લાભ લઈ અને મકાન ખોલી અને આ ઘરફોડ ચોરી કરેલી છે। મિત્ર હોવા છતાં મિત્રના ઘરમાં ચોરી કરી એ પાછળનું કારણ માત્ર એટલું જ છે કે પોતાના બહેનને પૈસા આપવાના હતા અને તે માટે પોતાના મિત્રને ત્યાં આવી ઘરફોડ ચોરી કરેલી છે। આવી સૈયદ S9 ન્યૂઝ ભરૂચ।